કેશોદ નગરપાલિકા દ્વારા અંતિમ ચુનાભટ્ટી રોડ પર શૌચાલય તોડી પાડવાની કામગીરી હાથ ધરી. કેશોદના ચુનાભટ્ટી રોડ પર આવેલા સુલભ શૌચાલય જર્જરિત હાલતમાં હોય ત્યારે તાજેતરમાં ચુનાભટ્ટી રોડ પર પસાર થતી ઉતાવળિયા નદી પર નવો પુલ બનાવવાની કામગીરી શરૂ થવાની છે ત્યારે ડ્રાઇવર્સન કાઢવામાં રસ્તો પહોળો કરવા જર્જરિત હાલતમાં રહેલ સુલભ શૌચાલય તોડી નાખવામાં આવે તેવી માંગ ઉઠવામાં આવી છે. કારોબારી સમિતિના સર્વસંમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. કેશોદ નગરપાલિકા દ્વારા ચુનાભટ્ટી રોડ પર ઉતાવળિયા નદી પર પુલ બનાવવાની કામગીરી શરૂ થાય ત્યારે ડ્રાઇવર્સન પહોળો કાઢવા નડતરરૂપ સુલભ શૌચાલય તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવતા આસપાસના રહીશો, વાહન ચાલકો અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. કેશોદના 4 ચોક વિસ્તારમાં અંડરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યારે વાહનો ચુનાભટ્ટી રોડ પર પસાર થતા હોય છે. સાંકડા ડ્રાઇવર્સનથી ટ્રાફિક જામ અને અકસ્માતની ઘટનાઓ બનવાની સંભાવના હતી ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવતા શૌચાલય તોડી નાખવામાં આવ્યા બાદ ડ્રાઇવર્સન પહોળો બની જશે અને કેશોદ નગરપાલિકાના જણાવ્યા મુજબ જરૂર પડશે આવવા જવા માટે બંને બાજુએ ડ્રાઇવર્સન કાઢવામાં આવશે. રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ. ચુનાભટ્ટી રોડ પર જે કમ્પ્લેન મળી હતી કે જે સુલભ શૌચાલય છે તે ઘણું જ જૂનું અને જર્જરિત છે અને ત્યાં ટ્રાફિકની પણ સમસ્યા હતી, જે ધ્યાને લઈ મીડિયા રિપોર્ટ પણ અમારી સામે આવ્યા હતા. જે ધ્યાને લઈ અમે આજ રોજથી તેને ડિમોલિશન કરવાની કામગીરી શરૂ કરેલી છે. જે પૂરી થતાં જ ત્યાં રસ્તો પહોળો થઈ જશે અને ટ્રાફિકની અવરજવર પણ સહેલાઈથી થઈ શકશે અને ટ્રાફિકની જે નડતરરૂપ હતું તે દૂર થશે અને ટ્રાફિકમાં કોઈ પણ સમસ્યા નહીં નડે. સર, ત્યાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે અત્યારે જે ડાયવર્ઝન બનાવવામાં આવે છે જી એ કદાચ સાંકડો બનશે, એટલે બીજી તરફ ડાયવર્ઝન બનાવવામાં આવે તો એ પણ માંગ છે. જી, એ બાબતે પણ અગાઉ વાત થયેલી જ હતી અને એ બાબતે પણ જે બીજી સાઈડ છે ત્યાં પણ અમે ડાયવર્ઝનનું થોડા જ સમયમાં કામ શરૂ કરાવી દઈશું.